તાજેતરમાં સીપીઆરના કેસમાં અનેક ગણો વધારો થઈ ગયો છે. ત્યારે સીપીઆર એ એકમાત્ર જીવન બચાવનાર છે, પરંતુ ફક્ત 2% ભારતીયો જ જાણે છે કે સીપીઆર કેવી રીતે કરવું. તો ચાલો સમજીએ સીપીઆર કેવી રીતે કરવું અને જીવન બચાવવું. જ્યારે કોઈ પણ વ્યક્તિ ગબડી પડે છે ત્યારે દરેક પળો કટોકટીની હોય છે. ત્યારે ફક્ત તમારા હાથમાં જ જીવન બચાવવાની શક્તિ છે. માટે સીપીઆરને સકારાત્મકપણે સ્વીકારો. સૌપ્રથમ તે વ્યક્તિને તપાસો, તેની પીઠ થપથપાવો અને મોટેથી પૂછો, તમે સ્વસ્થ છો? જો તેના શ્વાસોશ્વાસ, નાડીના ધબકારા કે હલનચલન ના દેખાય તો સમજી જાઓ કે પરિસ્થિતિ અતિ ગંભીર છે. તાત્કાલિક 108ને ફોન કરો, તમારો ફોન સ્પીકર પર રાખો અને તેમને જાણ કરો કે તમે એવી વ્યક્તિની સાથે છો જે શ્વાસોશ્વાસ નથી લઈ રહી. તરત જ છાતી પર દબાણ ચાલુ કરો. છાતી પર દબાણ આપવા માટે એક હાથના પંજાની નીચેના ભાગને છાતીની વચ્ચે સ્તનની લીટીની નીચે મૂકો. બીજા હાથના પંજાને પહેલા હાથના પંજાની ઉપર મૂકો. બંને હાથના પંજાની આંગળીઓના અકોડા લગાવી દો. બંને હાથ સીધા રાખો અને 100 થી 120 પ્રતિ મિનિટના દરે દબાણ આપવાનું ચાલુ રાખો. દરેક દબાણ વખતે છાતી 5 થી 6 સેન્ટીમીટર દબાય તેવું ધ્યાન રાખો. દબાણ આપતા આપતા વચ્ચે વચ્ચે છાતીને પૂર્ણપણે ફૂલવા દો. જ્યાં સુધી વ્યાવસાયિક મદદ ના મળે ત્યાં સુધી દબાણ આપવાનું ચાલુ રાખો. કાર્ડિયાક એરેસ્ટ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, માટે સીપીઆરને સકારાત્મકપણે સ્વીકારો અને કાર્ડિયાક એરેસ્ટના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવો અને તેમના હૃદયમાં શાંતિ લાવો.